एकदम रीच लोग लागे દીનો રીચ અમારા ભાભી પરમેનન્ટ હવે અમારી ઘરે આવી જશે ઓ માય ગોડ આ ફાઇનલ છે કેમ રડે છે જતી રહેશે હવે તારી બેન હા ભાઈ હવે આ છે આખો બંગલો અંદર જઈને જોઈએ ભાઈ બહુ સરસ છે યાર બહુ ક્રેઝી બંગલો છે ક્રેઝી જો ઓ પૂજા આવું હોય તો કેવી મજા આવે ઓ ભાઈ સાહેબ અહીંયા જો વેટિંગ એરિયા હા ભાઈ સાહેબ પૂજા સ્વિમિંગ પુલ પણ છે પૂજા સીધું અહીંથી જમ્પ જ ભાઈ ઓ હેલા ભાઈ ગજબ હે ભાઈ કેમ હે પેલા એક નંબર એ જોઈ લે અહીંથી આખું આ રિસોર્ટ છે અનવર વાઈબ આવે એમ તને અનવર વાઈબ લાય પહેરી લે કપડા આપણા રિલેશન 3 વર્ષ થઈ ગયા અને અત્યારે લગ્ન થવા માંડ્યા રેડી થઈ રહ્યા છે અમે બંને અત્યારે તો પહેલા ફોટો શૂટ કરશું ને પછી અમે જાશું મને કોટી પહેરાઈ દે પહેલા હું દુપટ્ટો પહેરી લો નહીં તને પહેરાઈ દો દુપટ્ટો અને અમાર દર વખતે ગાઈઝ ગોળ દાણામાં પણ ગુલાબી મેચિંગ કર્યું તો આ વખતે પણ અમે લોકો ગુલાબી એટલે એકચ્યુઅલી ખબર નહીં ગુલાબી કલર ને આમથી અમારાથી કંઈક બહુ લગાવ છે ભાઈ ફાઇનલી હવે અમે પરણવા જઈશું અને પૂજા હવે કોટી પહેરાવશે ફાઇનલી હવે પરણીશું હે ફોટોગ્રાફર આવી ગયા ભાઈ અરે બોડી ચેન્જ બોડી નહીં બંને સાઈડ ચેન્જ બોડી ચેન્જ બંને સામે આને ખાલી બટન વાટી નહીં ભૂલ્યો યસ તારે સ્માઈલ કરો કે તો માર ઘરે કરી દઈએ એ શોર્ટ્સ ભી લેતા રહેજો બંને ચાલુ છે ચિંતા નહીં શું કરું તું એકલી કેમ ફોટો પાસ શૂટ કરાવે મારા ભાઈ ને લઈ લે ને હા હા એ આવશે ને તમારો ભાઈ રહી નહીં જાય ઈ વરાજો છે જ હા હા છે જ ને છે બેનું ડ્રીમ કમ્પ્લીટ હમણાં થોડી જ વારમાં થઈ જાય મસ્ત એકદમ રીચ લુક લાગે દીનું રીચ એકદમ કોઈએ ના કર્યું હોય ને એવું પકડો છે કટન પ્રોપર નોઝ ટચ કરો ને બંને હા બસ એવી સાથે હે પાછળ શું ફોટોશૂટ હાલે ભાઈ અત્યારે થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે બાને મજા નથી અને હવે નહીં આવે એ પેલા કોર્ટ મેરેજમાં એટલા માટે ખબર કોલ આવ્યો ઉપાડી લઈ પેલા હાલો થોડીક બાને વધારે મજા નથી ગાઈ અને દવાખાને લઈ ગયા એટલે જોઈએ હવે શું થાય તું જ છે સાચો બ્લોગર યસ કીધું તું કે 2 મિનિટમાં તમારું કામ થઈ જશે થઈ જ જાય યાર થઈ જ જાય ભાઈ અભી હોય એટલે થઈ જ જાય ફોટોશૂટ બહુ સારું ચાલે છે અને એકચ્યુઅલી અત્યારે દુઃખની વાત એ છે બાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને મમ્મી પપ્પા હોસ્પિટલે છે તમે લોકો તમારું કામકાજ કરો અમે અહીંયા અમારું જે બાને તબિયત બગડી છે તો એને લઈને દવાખાને પહોંચી ગયા છે તો અમે એ કામકાજ પતાવીએ એટલે એ રીતનું અત્યારનું વાતાવરણ થઈ ગયું છે થોડું સિરિયસ તો બસ કંઈ નહીં જે થાય છે એને એક્સેપ્ટ કરીને અત્યારે જે કંઈ પણ કામકાજ વિધિ મહત્ત્વની છે એ પૂરી કરીએ છીએ બાની જે કંઈ પણ તબિયત છે એનું શું રિકવરી આવે છે શું અપડેટ આવે છે હું તમને જણાવતો રહીશ તો બસ જોતા રહેજો પેલી લોટ હરકી કરી દેતો થોડોક અમે જેન્ઝી લાગીએ પણ હવે શું કરીએ કેવો એક્સપિરિયન્સ રહ્યો સારો રહ્યો સારું મજા તો આવે છે ભાઈ પણ લાગતું નથી મોઢા ઉપરથી હા એટલે મજા એટલા માટે બી નહીં કારણ કે મને ટેન્શન થઈ ગયું છે બાનું એ બા તો હાજા થઈ ગયા પાછા હા એટલે અમારા ભાભી પરમેનન્ટ હવે અમારી ઘરે આવી જશે તો પરમિનન્ટ જ હતી ને આધાર કાર્ડ હતી પણ એટલે જે વર્ડ નતો યુઝ થતો યાર યસ હવે થઈ જશે આ બધી લગાવશે ભાઈ અમારે ઘરની બહુ એમ હવે અમે લોકો ફોટોગ્રાફી કરીને નીકળી ગયા છીએ મજા આવી ગઈ જગ્યા બહુ સારી હતી ફોટોગ્રાફી બહુ સારી થઈ ગઈ બરાબર છે કપડા પ્રમાણે ફોટોગ્રાફી બહુ સારી થઈ યસ બહુ સરસ આવ્યા છે ફોટોઝ બધું બાની તબિયત ને શું થયું પછી થયું કે નહીં કાંઈ બાની તબિયત રેડી થઈ ગઈ ઘરે પહોંચો રેડી થઈ ગઈ ને ચલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે એ લોકો નહીં બા નહીં આવે બાન દાદા નહીં આવે કદાચ પણ મમ્મી પપ્પા આવે છે દાદા આવે છે ને દાદા તો આવે જ ભાઈ અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ બધા અત્યારે અમારી પાસે અમારા ડોક્યુમેન્ટ છે એ બધા લોકો છે અત્યારે અહીંયા ભેગા મમ્મી ને એ લોકો આવે છે ચોરી પર પહોંચી ગયા છે ફૂકી મંડપ ગુલાબી
એકચ્યુઅલી બધું એવું થઈ ગયું તો હું પણ એવી રીતે જ થયો ને, મી એન્ડ માય પુકી, બરાબર ને? મમ્મીની લોકો આવે, બધા લોકો આવે, પછી વિધિ કરીએ, ફોટોગ્રાફરને બધા આવે છે, તો પછી આપણે સાઈ સિક્કા કરતા એવા ફોટો બધા પડશે. તો યસ, કેટલા એક્સાઇટેડ છો તમે લગ્ન કરવા માટે? બહુ જ હવે થોડું નોર્મલ હવે નોર્મલ થઈ ગયું, હવે એમ થઈ ગયું કે આ તો શું છે, આ તો કોઈ વિધિ કરવા આવ્યા છે, પૂરું કરીને જતા રહીશું કે એવું છે ને. લાઈફ ટાઈમ માટે છે તું તો પહેલાંય હતો જ, પહેલાં નથી માનતી તું? નહીં હવે સિગ્નેચર પર હવે સિગ્નેચર પર તારો થઈ ગયો. મેં તને હવે બાય કરી લીધો. બાય કરી લીધો, ખરીદી લીધા અમે બે હવે એકબીજાને, હે ને? યસ. મને આમ નજર ઉતારવી છે બેયની. હા તો નજર ઉતારેંગે ના. આવો એમાં યા બોલો. અરે અરે પૂજાની લાડકી ઓહો હો ચાલુ ને. હા માં દીકો. હા દાદર લાવ ધીરે ધીરે લાવ. કેવું લાગ્યું આવવામાં? ટ્રાફિક તો જો બાપા કેટલો બધો. કોટ જેલા યાર મારી તમે જે હા અહીંયા રહ્યા બાપા, સરસ લાગે છે ને? તો વાંધો નહીં, હેડો અંદર આવી જાવ તમે બધા. આમ જો વરાજો આપણો. હા વરરાજો જોયો. બહુ સારો વરરાજો છે. હાલો 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 હાલો. સાહેબે કીધું ને ધર્મ કલ્યાણ વિલા વિનાયક પ્રિયાદિત્યસ્ય આશીર્વાદ સંતો પૂર્ણ જણ ઉભા થાઓ. ગણપતિ દાદાએ દર્શન કરતા સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ. સામે સ્માઈલ હસતા રહેજો. ઓકે હા, આ પાઠ નીચે રાખો. પહેલા કોણ પહેરાવશે? લેડીઝ ફર્સ્ટ. પત્ની મનોરમા દેવી પેલું મંગળિયું વર થાય વિજય મંગળ અને દેવાય. ઓ માય ગોડ આ ફાઇનલ છે. એ આપો ચિંત આ રીતે જરાક નાક ઉપર કૃપા નહોતી એવી રીતે નાક ઉપર. ચલો રેડી. રેડી ભાઈ. હું રેડી છું ભાઈ, હું રેડી છું. હવે ફાઇનલ, હવે ફાઇનલ ભાઈ, ફાઇનલ. હાથ રાખો અહીંયા અડાડેલું સામે જુઓ. અભિલંજા ગુલાલંજા જુઆલંજા સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ અખંડ સૌભાગ્યવતી ભવઃ. હા રાઈટ હેન્ડ અરે માંડ માંડ પહેરા. અરે આમ જ છે, આમ જ. ઓકે ડન. Yeah. ગજબ નાઈ. ઓકે ખાઈ લો, બધું ખાઈ લો. હા ખાવું જ પડે. બરાબર હારવાનું ચાલે. હા આ વિધિ તો તમારે જ કરાવી નાખવાની હોય. ઓકે ડન. ઓકે ડન. ઓકે ચલો યસડી. હા ડન. ઓકે
કેમ રડે છે? જતી રહેશે હવે તારી બેન. અરે ભાઈ આ રહી અહીંયા જ છે હવે શ્રુતિ. લઈને જ જતી રહેશે. ઘોડા સરસ છે ભાઈ. દૂર તો અમારે છે, અમારે રડવું જોઈએ. બોલે કી દુઆએ. હે જેનિસભાઈ, દૂર તો અમારે છે, અમારે રડવું જોઈએ. હા. એ ભગવાન. હવે તો ગાડીને જ લઈ 2 કિલોમીટર દૂર રહ્યો ત્યાંથી ઘરથી. અમારે તો બાજુમાં જ છે, અમારી ઉપાધિ છે. આમીની બેન ચીલ છે. તમે કયો તો ખરી ડાયરેક્ટ આવી રીતના પગે પગે લાગી લ્યો. અરે એ તો લાગે રાખે. છે, તમારે કેવું ઉપાધિ છે? દોડીને વહી જવાનું. હલા પણ નહીં રોતા કોઈ હવે. It's just આશ્વાસન આપી છે. આમાં તો હકીકત બાપુ તમારે રોવાનું હોય આપણે ન રોવાનું. અમારે પણ છે, તમારી બાજુમાં. અમારે તો છે, આટલે દૂર આવવું પડે. હા ભાઈ. હા ભાઈ. ભાઈ, તમારે ક્યાં છેટું છે અહીંયા? હે? કાંઈ ન્યા તો મારે આવવાનું. હા તમારે એવું જતી ક્યાં રહેવાની જ છે પણ આ તો ખાલી રીચ્યું પેલું કર્યું હોય ફોલો. એટલે એમને કઈ રહ્યો? હા તો પછી આપણે થોડી રોવાનું. તમારે ઘરે જવું છે. હા તો પછી. અહીં રોય નહીં કરે નહીં રોવાનું. અહીંયા જ છે કાં? અહીંયા જ છે. એને ક્યાં દરરોજ મળી આવવાનું? દરરોજ મળી આવવાનું. ઘરે જ છે આપણે કઈ જવાનું? ઘરે જ છે ને. હા અલે ઈ નહીં જોતા ભાઈ. એ નથી જોતા. નથી જોતા નથી. આપણે જોવાનું નથી. ચાલો વ્યક્તિ જવા દીધા તમારે પૈસા બહુ છે તો રહેવા દે. કઈ રડવાનું નહીં એવું વાહ, 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 યાર. શું કહેવાય? હા જો મજામાં જ હોય. થઈ ગયો. દેવ દેવ આઈ આઈ પાછા લઈ લે. હા તારે લઈ લેવાના કે આને આપી દેવાના? નહીં લઈ લેવાના. લોક છે ને ચાલુ. कैसी लग रही है कैसा लग रहा है પગે તો લાગવા દે. કાંકુ વાળો પગ થઈ ગયો. अच्छा करने जाता हूँ कांड हो जाता है. લાવ ચાલો पार्टी में तो रोई क्यों होने जा रहे हैं गाइस ऑफिशियल होने जा रहे हैं चलो ઓફિશિયલ થઈ જાઓ હવે. હા સ્મિત કોની સાઈન સારી થઈ? સાક્ષી અહીંયા ના ના આવે બરાબર બે સાક્ષી આવે. सर बजे आनी मारी गई હા, મમ્મી બીજી ગાડી રવાના થાવ કારણ કે ભાઈને જમવાનું લઈ ગયું હા એનું ખાનું જ આખું અલગ થી આવ્યું. એનું બધું પતાઈ જ દો એકવાર ભરાઈ જાય ને અહીંયા कन्या इज सो एक्साइटेड હા અરે कॉमन सेंस ચલો ભાઈ ફાઇનલી પરણીને નીકળી ગયા છે બહાર. બરાબર છે. આમાં કઈ હતું નહીં નવા જેવું કઈ લાગ્યું નહીં લગન જેવું. 2 મિનિટ લગન જેવું હતું કયું જયારે વરમાળા પહેરાય ને ત્યારે પછી પૂરું થઈ ગયું બધું. હા હા ત્યારે ત્યારે લગન જેવું લાગ્યું હતું. चलो चलो आनो फोटो જોઈ લે પૂજા જોઈ લે કાયદેસર હો. फाइनली गाइस મારે તો शूट મારે તો આખે આખું આમ પૂરવું હતું પૂજા. બિહાર જેવું હા. પેલું મને એવું લાગે ને કે ડ્રોઈંગ પૂરતા હોય એમાં કલર પૂરવાનો ખાલી જગ્યા હોય ત્યાં કલર પૂર દેવાનો. સરસ લાગે હા સાચી વાત છે. એટલે કેવું લાગે છે પૂજા તને લગ્ન કરીને બોલ? मस्त लागे छे મસ્ત લાગે છે એમ? એટલે નોર્મલ જ ફીલિંગ એ હજી તો હું કાંઈ એવું કઈ પ્રોપર વાઇબ આવે જેમ ભગાવ્યા હોય ને કોઈને સાચી વાત એવું આવે બેઠા છે એવું ફીલ થાય તમને? બાપ રે બાપ. તો કઈ તમે લોકો પરણી લીધું છે ને પરણીને અમે પહેલા વહેલા આવ્યા છે રિવર ફ્રન્ટ અને એ પણ ફોટોગ્રાફી કરવા માટે. આવી રીતના ફોટોસ પાડવાના બાકી છે અમારા. તો ચલો પાડી લઈએ. ભાઈ ગ્રીનરી વધારે સારી લાગશે ને? હા તો વાંધો નહીં તને જેમ ઠીક લાગે એમ. ससुराल में इतना प्यार मिले लेती जा जा तुझको सुखी संसार मिले गुलाल उड़ाएंगे
ફાઇનલી પહોંચી ગયા ભાઈ. બહુ વાર લાગી ટ્રાફિકની તો વાત પૂછો ભાઈ. વારો નથી એવો કે ખાઈ લીધું? તો જમવા માટે ફાઇનલી ભાઈ બેસી ગયા છે અહીંયા બધા લોકો. સારું છે ને જમવાનું? મસ્ત છે ને? શું કહેવે? બરાબર છે ને બધું? જોરદાર ને? જમાઈ ખાજો હો ભાઈ, લેજો. હું કેવો પાટ પાડ દેવો ને? બસ બસ બસ, બરાબર હે ને? આખો પરિવાર જમે છે. તો પૂજા બધાને મીઠું ખવડાવવા માટે જાય છે. આને 3 ગણો ખવડાવજે, 3 ગણો ખવડાવજે. મમ્મી, હા મમ્મી આજે ના ન હોય ઓ ભાઈ. ગરમ હે? હા ભલે હોય, ભલે હોય. ખવડાવજો. અને ઈ નો પોહાય તો બીજો ગરમ ખવડાવજો. મારા ગાય 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 આ મારો વારો હે. મારે તો વાંધો નથી, આ છે પ્રેમથી પી લે. ના ના અમારે બીજું ખાવું એટલે ભૂખ મારીને ખવડાવે. તો ગાઈસ એક દિવસના લગ્નમાં બંને જણા થાકી ગયા છે. ખાલી સવારે જ ઉઠ્યા છે, દોડ્યા તો કશું જ નથી. સૂઈ ગયા છે સીધા બેસીને ફોટા પડાય. હવે વિચારો સપોઝ આ લોકો 2 દિવસના લગ્ન કરે તો શું હાલત થાય? 2-3 દિવસનું ફંક્શન રાખે. મારે પગે લાગી લે ભાઈ છંડા. ઓલા ભાઈ બહુ લાગેલી. પણ લાગી લેવું પડે. અમારા દુલ્હન બાને સરપ્રાઈઝ આપે પેલા સંડાસ જાવ એ નક્કી. નહીં વાંધો નહીં, હું તો ઇટ્સ ફાઇન, હું કરી અરે 4 નંબર કોણે દબાવ્યો હતો? કેમ છો મામા? મજા મજા દીકરા. સુપર. તમે જોયા? જોયા ને વિડિયો આવ્યો. હા. અરે બાપા કેવું થઈ ગયું? પાકું આવી ગયું. પાકું આવી ગયું, લાયસન્સ આપણે થઈ ગયું કા? આમાં જિંદગી મસ્ત થઈ જીવો. બસ બીજું શું છે? હા બા કેવું છે તમને? બસ બહુ સારું છે. હું થઈ ગયું? કોકરો પાણી નો પીવાય નહીં તો કાઢી નાખવો પડે. તમે બીપી ની દવા નથી લીધી ને? બધે દવા તો લઈ જ લઉં. ટાઈમ ટુ ટાઈમ નહીં લીધી? ટાઈમ લઈ લઉં. કેટલા પપ્પા તો બિચારા કે નહીં તો મારે નથી જાઉં. હું કહું ભાઈ તમે બધાય જાઓ, મને કોઈ વાંધો નથી. એક જણું હાઈટે રહેજો ગમે એ. ઉપરની અગાસી ઉપરથી માળ 3 ઉતરી ગયો નીચે. 3 માળ, એક મતલબ 3 માળ ઉતરી ગયો. મને ખબર નહોતી કાંઈ. પછી હાવ નીચે આવ્યો તો એક ભાઈના બહાર ઉગાડવું હતું. આ તો વાર્તા કરે એમ કરે. તો બંધ જ હોય. હે? તે ભાઈને નમસ્કાર કર્યા. ભાઈ નમસ્કાર. ઓહો નમસ્કાર કહી દીધા. એ કે દાદા ઉભા રહ્યો. એના ઘરવાળા બેન કે તમારે ક્યાં રહ્યો? હું ઉપર 5મે માળે રહું છું અને મને ખબર નથી કે હું ક્યાં આવ્યો હોય. પછી તો તમારી પાસે કઈ નંબર કે એવું કઈ છે? કોઈ નંબર મારી પાસે નથી, પણ 5મા માળે મારા છોકરા રહે છે, એ ત્યાં જાઉં તો કે હાલો હું મૂકી જાઉં. મને લિફ્ટ ચલાવતા ન આવડે. 5મા માળા સુધી લિફ્ટ ચલાવતા ન આવડે. પછી શું કરવું? પછી બેન આવ્યા કે હવે તમે લિફ્ટમાં બેસી જાઓ, 5મા માળે ઉતરી જજો. એ 5મા માળા સુધી બેન આવી. 5મા માળા સુધી તમે ગગો મારો મુંબઈ ગામે. ગગો મારો મુંબઈ ગામે. ઈ કયો એનો ડાયલોગ બોલો તો ઈ. ગગો મારો મુંબઈ ગામે, ગીજુભાઈ નાગજી નામે. ભાણાનો ભાણિયો લખે છે કે ગીજુ રોજ ભેળો થાય. દિન આખો જાય દાળિયું ખેંચવા, સાંજે હોટલમાં આવીને ખાય. નિત નવા લુગડા પહેરે, પાણીની જેમ પૈસા વેરે. મિતની જેમ. તેની એવું આવ્યું હતું, તેની વાતમાં એવું આવ્યું હતું. મિતની જેમ.
તો બસ ગઈઝ આ જ રીતે કંઈક અમારા મેરેજ હતા અને બહુ જ મજા આવી ગઈ અમને લોકોને. આ બધું એક જ દિવસમાં સડનલી નક્કી થઈ ગયું અને થઈ બી ગયા. બાની તબિયત બી સારી થઈ ગઈ હતી અને પછી આવ્યા પછી એને કંઈ જ નહોતું. એટલે યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય ને જો અમારા મેરેજ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા આવતા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને કાલે તો પૂજા પહેલી રસોઈ બનાવવાની છે. યસ, ડેફિનેટલી કાલનો વ્લોગ જોજો. બાય મહાદેવ હર.